New morning vlog home the 21st of December 25 હેલો daily ગાઈઝ, lifestyle. વેરી ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે અમે કાનુને લઈને આવી ગયા છીએ બહાર બેસાડવા, પણ કાનુના ફ્રેન્ડ લડ્ડુ આજે આવ્યા જ નહીં, કારણ કે લડ્ડુ ગયા છે બહાર. ત્યાં સુધી મને કાના કહે છે કે મને આજે ધાબે જવું છે. મેં કીધું કે ચલો ધાબે, ચલો તાન ધાબે જઈને મળીએ થોડાક ટાઈમ પછી. હવે અમે આવી ગયા છીએ ધાબે, તો કાનુ કહી રહ્યા છે કે ચલો હવે થોડુંક તડકામાં બેસીએ. કાનુને બેસાડીએ તડકામાં. કાનુએ ટોપી બોપી ઢાંકી દીધી છે, કારણ કે લાગી રહ્યો છે તડકો. આંખમાં બી તડકો આવે છે, હે ને કાનુ? હા. કાનુ, તમને કેવું લાગે છે તડકામાં બેસીને? ઓ, મસ્ત ફિલિંગ આવે છે તમને? ઓ, તો કે આપણે થોડી વાર બેસીએ. ચલો તને થોડાક ટાઈમ પછી મળીએ ગાઈઝ, બાય. અમને કાનુ કહી રહ્યા છે કે હવે તો બહુ જ ગરમી લાગી રહી છે, ચલો તને જઈએ હવે નીચે. હા કાનુ, હો તમને ગરમી લાગતી હોય તો આપણે જઈએ નીચે. ચલો અમે જઈએ નીચે, થોડાક ટાઈમ પછી મળીએ ગાઈઝ, બાય બાય. બાય બાય કહી દો કાનુ અમને, બાય. હવે અમે આવી ગયા નીચે. કાનુ રાધાને ફોન કરી રહ્યા છે. હવે કાનુ બોર થઈ રહ્યા છે, કારણ કે એમના ફ્રેન્ડ તો આવ્યા જ નહીં. હેલો ગાઈઝ, હવે પતી ગયું છે રાધાનો ફોન, તો કાનુ ફોન કરશે લડ્ડુને. એમ કહે છે કે તમે જલ્દી આવો, રમીએ હોકી. એટલે લડ્ડુ કહે છે ઓકે, ચલો મળીએ થોડાક ટાઈમ પછી. લડ્ડુ આવે ત્યારે હોકી રમવા જઈએ. હેલો ગાઈઝ, હવે આવી ગયા છે કાનુના ફ્રેન્ડ લડ્ડુ લઈને આવ્યા છે હોકી સ્ટીક અને બોલ. કાનુએ લઈ લીધી છે હોકી સ્ટીક અને લડ્ડુના હાથમાં છે બોલ. જો કાનુના ફ્રેન્ડ લડ્ડુ આવે એટલે કાનુએ ફોન મૂકી દીધો નીચે. હવે કાનુ અને લડ્ડુ રમશે હોકી સ્ટીક. ચલો આપણે બીજા બ્લોગમાં મળીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.